નમસ્કાર. આપની પોતાની ચેનલ નર્મદા નિર્મિત આવો મળી કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજરોજ આવો મળીએ કાર્યક્રમમાં આપણે મળી રહ્યા છીએ સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના મુખ્ય કરતા હતા, પ્રેરક, જેમણે શરૂ કર્યું તે શ્રી નીતિન ટેલરને. નીતિનભાઈ, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. અને 3 મહિના પહેલાં આપે નર્મદા પ્રેરણા યાત્રા જ્યારે કરી હતી ત્યારે પણ એકવાર આપણે મળ્યા હતા અને થોડીક પ્રાથમિક માહિતી દર્શકો સુધી પહોંચાડવાની અમે એ કરેલી. ખાસ અમારે જાણવું એ હતું કે પ્રેરણા યાત્રા આપણે કેમ શરૂ કરી હતી, એમાં કોણે કોણે ખાસ કરીને ભાગ લીધો, એ ભાગ લેનારા કોણ હતા, અને આખી યાત્રા પૂર્ણ થયા પછી જ્યારે 101 દિવસ પસાર થઈ ગયા છે તો એ 100 દિવસ બાદ હવે શું, એ લોકો શું કરી રહ્યા છે, એ લોકોએ કંઈક ખાસ એ પ્રેરણા યાત્રા દ્વારા કોઈક એવી પ્રેરણા મેળવી અને કંઈક કર્યું હોય, એવી જ થોડીક વાતો આપણે આજ દર્શકો સુધી પહોંચાડીએ કે જેથી અમારો અને તમારો જે મુખ્ય ધ્યેય છે તે એ જ છે કે ભરૂચ જિલ્લાના યુવાનો આમાં વધારેમાં વધારે સંકળાય અને એ લોકો કંઈક વધારે પામે. હા, એટલે નર્મદા પ્રેરણા યાત્રા વિચાર તો મને ઘણા વખત પહેલાં આવ્યો હતો. યાત્રા એટલે એક જર્ની, એક સફર. મારી યાત્રાની પોતાની શરૂઆત, જેનો વધારે જે એક્સપોઝર કહેવાય, એ મારા યુરોપમાં જ્યારે હું હતો, જ્યારે 6 મહિના દરમિયાન હું ઘણા બધી જગ્યા ફર્યો હતો, ઘણા નવા લોકોને, અને એના પછી એક યાત્રામાં મને ઘણી વસ્તુઓ જાણવા મળી હતી. એટલે ત્યાં એવું મને શીખવા મળ્યું કે યાત્રા, જ્યારે કોઈ આપ જર્ની કરો છો, કોઈક નવી જગ્યાએ જાઓ છો, તે ખાલી ફરવા માટે નથી હોતી. એમાં કંઈક તમને નવું જાણવા મળે છે અને તમારે શીખવાની ધગસ હોય તો ઘણી બધું જાણી શકો છો, જે તમે ક્લાસરૂમ કે ચોપડીમાંથી પણ નહીં જાણી શકો. તો 3 વર્ષ પહેલાં જ મારી મુલાકાત સુરતમાં એક પ્રતિભા ઇન્ડસ્ટ્રી ગ્રુપ છે, એમના ચેરમેન પ્રમોદ ચૌધરીએ એમને મને ઇન્વાઇટ કર્યો હતો. અને એમની સ્કૂલ તાપી ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલે છે. તેમણે કહ્યું હતું કે ત્યાંના છોકરાઓને જે સાચું ભારત છે, રિયલ ભારત, રૂરલ ભારત જે કહેવાય છે, ગ્રામ્ય વિસ્તાર, જે આપણી ભારતની ખરેખર જે સંસ્કૃતિ છે, એના વિશે કોઈ જાણકારી નથી. ઇવન યુવાનોને પણ એટલી બધી જાણકારી નથી હોતી. તેમણે કહ્યું હતું કે કોઈ એવો પ્રોગ્રામ કરી શકીએ કે જેનાથી આ છોકરાઓને કંઈક એક્સપોઝર મળે. ત્યારે મેં એક વિચાર્યું હતું કે આવી એક યાત્રા કરી શકાય, નાનકડો ટૂર જેવું, જેમાં છોકરાઓને ખરેખર રિયલ ભારતનો અનુભવ આપી શકાય. અને મીનવાઇલ મને જાગૃતિ યાત્રાનું જાણવા મળ્યું, જે એક ટ્રેનની, આપણે નેશનલ લેવલ ટ્રેન જર્ની, વર્લ્ડની સૌથી મોટી ટ્રેન જર્ની છે, જેનો મુખ્ય હેતુ યુવાનોને પ્રેરણા આપવાનો છે, દેશ માટે કંઈક કરી બતાવવાનું અને એમને રોલ મોડલ સાથે મેળવવાનો. તો હું એ યાત્રામાં ગયો. 15 દિવસ આખો દેશ ફર્યા અમે, ઘણા સારા લોકોને મળ્યા, એટલે ઘણું જાણવા મળ્યું. પછી મારો વિચાર આવ્યો કે ગુજરાતમાં પણ આવું એક કરી શકાય, આવી યાત્રાનું આયોજન. મીનવાઇલ એના પછી મને હિમાલય જવાનો ચાન્સ મળ્યો હતો. એમાં યુવા પ્રેરણા યાત્રા જે રીતેશ ગર્ગ કરી રહ્યા છે, તેમાં મને ઇન્વિટેશન મળ્યું હતું. તો ત્યાં જઈને પણ હું હિમાલયમાં લગભગ 7 દિવસ અમે આવી યાત્રા કરીને રોલ મોડલ્સને મળ્યા હતા. અને પછી મેં વિચાર્યું કે ગુજરાતની એક મોટી પ્રેરણા યાત્રા કરીએ. પણ ગુજરાત પહેલાં હું જાતે પોતે ભરૂચનો છું, અને આપણે ભરૂચ આટલું જે સૌથી જૂનું શહેર કહેવાય છે ભારતનું, અને એની સંસ્કૃતિ પણ ઘણી જૂની છે. અને જે નર્મદાના તટ પર આપણે ઘણા સારા સ્થળો છે, ઘણા સારા લોકો રહી રહ્યા છે, પણ એના વિશે લોકોને ખ્યાલ નથી. અને જે ઘણા ખરેખર પ્રેરણાત્મક લોકો છે, ઘણું સારું કામ કરી રહ્યા છે, પણ કોઈ લોકોને ખબર નથી. તો મેં વિચાર્યું કે એક નર્મદા પ્રેરણા યાત્રાનું આયોજન કરીને આપણા અહીંના જ યુવાનોને, આપણા દેશના યુવાનોને એક આ લોકોને અનુભવ આપીએ, આ લોકોનું જીવન જાણવા માટે. તો એના પછી આ યાત્રાનો શરૂઆત થઈ. એટલે એ યાત્રા આપણે 17મી એ યાત્રા ક્યારે શરૂ કરી? હા, 14 ઓગસ્ટ. એટલે મારો વિચાર હતો કે આઝાદ ભારત, જ્યારે આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છે, તો મેં કીધું આ વખતે સ્વાતંત્ર્ય દિન આપણે આવા લોકો સાથે ખરેખર પ્રેરણા લઈને, દર વખતે આપણે ઝંડો ફરકાઈ દઈએ છીએ સ્કૂલમાં અને કોલેજીસમાં જઈને, અને પાછા બીજા દિવસે આપણી નોર્મલ લાઈફ જીવીએ છીએ. મારો વિચાર હતો કે આજે દેશના સારા 25 યુવાનોને લઈને આ સ્વાતંત્ર્ય દિન વખતે એમને એવા રોલ મોડલ્સને મળાવો કે એમને દેશ માટે કંઈક કરવાની જિજ્ઞાસા જાગે. એટલે અમારો જે હતો સ્વાતંત્ર્ય દિનને અલગ રીતે ઉજવવાનો, જે 14 થી 15 ઓગસ્ટ દરમિયાન અમે યોજી આ યાત્રા. એ ભરૂચમાં કયા સ્થળેથી શરૂ કરી અને ક્યાં આગળ પૂર્ણતા પામી? યાત્રાનો મુખ્ય રૂટ અમે ભરૂચથી બ્રહ્માકુમારીઝથી ચાલુ કર્યું હતું, અને અમે ઘણો આભાર માનીએ છીએ બ્રહ્માકુમારી સંસ્થાનો કે જેમણે અમને ઇનોગ્રેશન માટે, જાડેશ્વર સ્થિત અનુભૂતિ ધામ જે છે, ત્યાં અમારો ઇનોગ્રેશન હતું, જેમાં આપણે ખુમાનસિંહ વાસિયા છે, જગદીશભાઈ પરમાર છે, આપણા ઘણા જાણીતા પ્રેસ રિપોર્ટર છે, અને શિલ્પી દીદી છે, એમણે ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. એમણે પ્રેરણાત્મક વાતો કરી યુવાનોને, અને અમે ત્યાંથી ફ્લેગ ઓફ કરીને અમે ત્યાંથી પ્રવાસ ચાલુ કર્યો. પછી અમે વાલિયા ગયા હતા, જ્યાં કમલેશભાઈ કોસમિયાને મળ્યા, ઝઘડિયા ગયા, ત્યાંથી રાજપીપળા, કેવડિયા અને જૂના મુસદાદ, દેડિયાપાડા ફરીને પાછા ઇટકલા થઈને પાછા ભરૂચ આવી ગયા. બરાબર. આ જગ્યાએ ગયા તેમાં સિવા રૂરલને તમે કવર કરેલું? હા, એટલે યાત્રામાં મેં મુખ્ય 4 મેઇન સેક્ટર રાખ્યા હતા: હેલ્થ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર અને રિન્યુએબલ એનર્જી. અને અમે આની અંદર
જે કામ કરી રહ્યા છે એવા લોકો કે એવી સંસ્થાની મુલાકાતનો લક્ષ્ય રાખ્યો હતો. દરેક દિવસે અમે અલગ અલગ રાખ્યો હતો. કે પહેલો દિવસ અમે એજ્યુકેશન પર રાખ્યો હતો, જેમાં અમે વાલિયા સ્થિત કમલેશભાઈ કોસમિયા જે સરદાર સ્કૂલના જે પ્રિન્સિપલ છે, ઘણું સારું એમને એક શાળા, જે નોર્મલ શાળાઓ છે આપણી ગવર્મેન્ટ શાળાને એટલી ઇનોવેટિવ બનાવી છે પોતાની મહેનતથી, અને લોકલ રિસોર્સિસની યુઝ, ઘણું જ જોવા જેવું સ્થળ છે. અને ત્યાં એમને શાળાને એટલી ઇનોવેટિવ, લોકોને એટલું શીખવાની પ્રેરણા મળે છે ત્યાંના સ્ટુડન્ટ્સને. તે આખું અમે વિઝિટ કર્યું, ત્યાં જાણ્યું કે કેવી રીતે એક્ઝેક્ટલી એમણે એમની આ શાળાને, એક નોર્મલ શાળા છે એમાં કોઈ પણ મદદ કર્યા, કોઈની પણ મદદ લીધા વગર એમને એક ઇનોવેટિવ મોડલ બનાવ્યું. એમને એવોર્ડ્સ પણ ઘણા મળ્યા છે રાષ્ટ્રીય કક્ષાએ. ઘણા ઓછા લોકોને ખબર છે આ વસ્તુ. ભરૂચ જિલ્લામાં એટલા સારી શાળા છે. તો ત્યાં જઈને અમે જાણ્યું કે આ એજ્યુકેશન ખરેખર કઈ રીતે આપણે, રિયલ એજ્યુકેશન શું છે. સ્કૂલોમાં તમે એસીમાં બેસાડીને ક્લાસરૂમમાં, એ રિયલ એજ્યુકેશન એમણે બહાર જ બનાવ્યું હતું. ક્લાસરૂમ ઘણા, અને સ્ટુડન્ટ્સ પણ અમે જોયા હતા, ઘણું સારું શીખી રહ્યા હતા. એટલે એ પહેલી સંસ્થા અમે એ મુલાકાત કરી. બીજી સેવા રૂરલ, કે અમારો મુખ્ય બીજો હતો કે હેલ્થ, આરોગ્ય ખાતામાં કયું કામ ચાલી રહ્યું છે આરોગ્ય ક્ષેત્રે રૂરલ ભારતમાં અને રૂરલ આપણા ગ્રામ્ય વિસ્તારોમાં ભરૂચમાં. તો સેવા રૂરલ સૌથી સારામાં સારી સંસ્થા છે. એટલે અમે શોભાબેન અને પંકજભાઈ છે, એમને પહેલાં હું મુલાકાત કરી આવ્યા હતા, અને એમને આ યાત્રા વિશે માહિતી આપી કે અમે આવી રીતે યાત્રા કરવાના છે. તેમણે ઘણો સારો સપોર્ટ આપ્યો. અમે ત્યાં ગયા, આખો દિવસ એમણે એમની સંસ્થા અમને બતાવી કઈ કઈ એક્ટિવિટીઝ ચાલી રહી છે, કેવી રીતે સંસ્થા એમણે ચાલુ કરી, અને કઈ રીતે લોકોને મદદ પહોંચાડી રહ્યા છે દૂર દૂરના ગામડાઓમાં. તેના વિશે અમને બધી જ માહિતી મળી. આજે તમારી સાથે યાત્રીઓ હતા, એ કેવી રીતે સિલેક્ટ થયા હતા અને એ કોણ કોણ હતા, એ વિશે થોડીક વાત. યાત્રીઓનો અમારો મુખ્ય ઉદ્દેશ ખાલી ફરવાનો નહોતો. એટલે અમે પહેલેથી ફિક્સ કર્યું કે આ એક ટૂર ના બની રહ્યું. ઘણા લોકોને એવું લાગે કે યાત્રા, ઘણા લોકો આને નર્મદા પરિક્રમા સમજતા હતા. પ્રેરણા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે દેશના યુવાનને, દેશના જે સારા લોકો છે, રોલ મોડલ્સ છે, એમને જોડીને કંઈક પ્રેરણા આપવાનો, કે જેનાથી એ લોકોને કંઈક દેશ માટે કરવાની ભાવના જાગે. એટલે યાત્રાનું સિલેક્શન અમે વિચાર્યું, ખાલી ફક્ત 2 જ મહિનામાં આ કર્યું હતું. ઘણું મોટું ટાસ્ક હતું. એમાં નીતિનભાઈ ભટ્ટ છે ભરૂચ નેચર ક્લબના, અને મહર્ષિ દવે જે ફાર્મ બ્રિજના CEO છે, તેમણે મને ઘણો સહકાર આપ્યો હતો. એટલે મારું મુખ્ય એ હતું કે દેશના 25 યુવાનોને મારે સિલેક્ટ કરવા છે. હવે 25 યુવાનો માટે લોકોને પહેલાં તો પહોંચાડવું પડે આ મેસેજ કે આવી યાત્રા અમે કરવાના છે. તેમાં સોશિયલ મીડિયા ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો. ફેસબુક પર અમે આની માહિતી પ્રોવાઈડ કરી. બીજી નર્મદા ચેનલનો હું આભાર માનવા માગું છું કે એમણે અમારો પ્રોમો વિડીયો બતાવ્યો અને લોકો સુધી આ પહોંચાડ્યું કે આવી યાત્રા થવાની. એના થ્રુ પણ અમને ઘણી એપ્લિકેશન મળી હતી. પછી અમે ઓનલાઈન વેબસાઇટ એની બનાવી હતી, નર્મદા પ્રેરણા યાત્રા, જેના થ્રુ આખા ઇન્ડિયામાંથી અમને લગભગ 100 એપ્લિકેશન મળી હતી, 12 સ્ટેટમાંથી. અને દરેકની અમે એપ્લિકેશનનું ફોર્મ હતું, એમાં લોકો શું કરી રહ્યા છે, કઈ રીતે દેશને મદદરૂપ પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે, એમની શું ઈચ્છા છે આગળ કરવાની, એનું સ્ક્રીનિંગ કરીને અમે શોર્ટલિસ્ટ કર્યા. એમાંથી એ બધાના દરેકના પર્સનલ ઇન્ટરવ્યૂ લીધા. અને પછી અમને એવું લાગ્યું કે આ લોકો આવીને કંઈક સુટેબલ કેન્ડિડેટ છે, તો અમે એવા 25 યુવાનોને સિલેક્ટ કર્યા ફાઇનલી. એ કોણ કોણ હતા, એટલે કયા કયા રાજ્યમાંથી? કેવા રાજ્યમાંથી ઘણા, રાજસ્થાનથી હતા, ઉત્તર પ્રદેશથી હતા, પંજાબથી હતા, ગુજરાતમાંથી હતા, મહારાષ્ટ્રમાંથી હતા, ટોટલ 8 સ્ટેટમાંથી હતા. ઘણા યુવાનો હતા, યુવતી હતા. એટલે અમે ડાયવર્સિફાઈડ ગ્રુપ રાખ્યું હતું. આજે યાત્રામાં તમે એવું પણ થઈ શકે કે જે આપણે સ્કૂલમાં ટૂર લઈ જઈએ છીએ તો દરેક છોકરાઓ સાથે હોય છે, તો એમના વિચારો, મેન્ટાલિટી એક જેવા છે. પણ આજે તમારી સાથે એક ફાર્મર બેઠો હોય, એક કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો યુવાન બેઠો હોય, કોઈ એન્ટરપ્રિન્યોર બેઠો હોય, તે વિચારોનું જે આપલે થાય છે, અલગ અલગ વિચારોની, એ યાત્રાની ખરેખર ખૂબી છે, જાણવા જોઈએ. એટલે અમે દરેક યાત્રીને અલગ રીતે એમના ક્વોલિફિકેશન, એમની બેઝ, એમનું કામ કરવાની જે આવડત છે, જેમનું ક્ષેત્ર છે, એ પ્રમાણે સિલેક્ટ કર્યા હતા. તો કોઈ એક ફાર્મર સિલેક્ટ થયા હતા, કોઈ સોફ્ટવેર એન્જિનિયર હતા ચેન્નાઈમાંથી, કોઈ MBA સ્ટુડન્ટ હતી, કોઈ યુવતી રાજસ્થાનમાંથી, કોઈ અહીં કોર્પોરેટમાં જોબ કરતી મેનેજર હતા. એટલે દરેક અલગ પ્રકારના લોકો હતા. અને હવે મેં જેમ આગળ કહું છે કે આવ્યા પછી તમને જે એના ફોલોઅપ કર્યું તમે, અને એ જે તમને થોડા રિપોર્ટ મળ્યા, એમાં કોઈ કે કંઈક આમાંથી પ્રેરણા લઈને કંઈક કર્યું હોય તે વિશે થોડી માહિતી. ફોલોઅપ એટલે જ્યારે લોકો આવ્યા હતા પાર્ટિસિપન્ટ્સ, તેમને એટલો બધો ખ્યાલ નહોતો કે યાત્રા એક્ઝેક્ટલી શું છે. થોડા લોકો હતા જે આગળ આ અનુભવ લઈ ચૂક્યા હતા, જેવી રીતે જાગૃતિ યાત્રા એવા 1-2 કેન્ડિડેટ્સ હતા. ઘણા લોકોને થોડો ખ્યાલ હતો કે આવું હશે, અમે જઈશું, લોકોને મળીશું. તમને રિયલ યાત્રા કોઈને ખબર નથી. પણ જ્યારે 4 દિવસ અલગ અલગ જગ્યાએ ફર્યા અને એમણે જે જોયું વસ્તુ, તો એનાથી ઘણો પ્રભાવિત થયા. યાત્રાના 2 મુખ્ય પાત્ર હોય છે, એક આઉટર જર્ની હોય છે અને એક ઇનર જર્ની. આઉટર જર્ની એટલે તમે જે બહારના અલગ અલગ વિસ્તારો જુઓ છો, કુદરતની સુંદરતા જુઓ છો, તમે એનો એક ભાગ લીધો કે ભરૂચના સૌથી સરસ સ્થળો અમે બતાવ્યા કે જે નેચરની ખરેખર બ્યુટી શું છે. અને જે ઇનર જર્ની, જ્યારે તમે આવા લોકોને મળો છો, એવા સ્થળોએ જઈને જ્યારે તમે નેચર સાથે કનેક્ટ કરો છો લોકોને, તો તમારા વિચારો, જે પ્યોર વિચાર્સ હોય છે, તે આવે છે. તો જ્યારે તમે દેડિયાપાડા કે વિશાલ ખાડીમાં જઈને એક પહાડી પર બેસીને તમે કોઈ ડિસ્કશન કરશો તો એનો
જે વિચારો આવે એ તમે જ્યારે એક મિટિંગ રૂમમાં બેસીને કરો એનાથી ઘણા અલગ હોય છે. તમે ઘણી એવી બધી ડિસ્કશન કરી હતી. જેવી રીતે અમે એક દિવસ અલગ રાખ્યો હતો કે સવારે અમે રાજપીપળા રાજાની મુલાકાત કરી હતી પેલેસની. તો ઇન્દ્ર વિક્રમ સિંહ સર હતા, તો એમણે જે કિંગ છે ત્યાંના પેલેસના ઓનર હતા, વડિયા પેલેસના. તો એમણે પોતાની લાઈફની જર્ની કરી કે રાજાઓનું જીવન કેવું હોય છે. આજે આપણે જે રાજા કહે છે કે રોલ્સ રોયસ, આપણને એવું લાગે મહેલો, રોલ્સ રોયસ અને જે જહોજહાલી વાળું જીવન જોઈએ છે, પણ ખરેખર જીવન શું છે એમનું, તે પાછું અમે જોયું. એમની સાથે બેસીને જ્યારે અમે ડિસ્કશન કર્યું ત્યારે અમને લાગ્યું કે ખરેખર રાજાની લાઈફ પણ એક વોરિયર જેવી છે. એટલું એવું નથી હોતું કે બધું એમને બેઠું મળે, એમને પણ લડવું પડે છે અને આજે એ લોકો પણ સ્ટ્રગલ કરી રહ્યા છે લાઈફમાં. અને સાંજે જ અમે પછી સાકવા જઈને ધીરેન્દ્રભાઈ સોનીજી અને સ્મિતાબેનનું અમે મુલાકાત કરી. એક એવું કપલ છે જે પોતાનું પીએચડી સ્ટડી કરીને બધી જોબ છોડીને આજે કુદરતની વચ્ચે એક બહુથી સાદગીપૂર્ણ જીવન, એક માનવીય જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને એમાંથી આ લોકોને એવું પ્રેરણા મળી કે આ ખરેખર સાચું જીવન શું છે, એના સાચા જીવનના મૂલ્યો શું છે, જે આપણે હેપીનેસ શોધી રહ્યા છે આજે જીવનમાં. દરેક યુવાન છે, દરેક માણસને આજે એક સુખ જોઈએ છે કે મારા જીવનમાં કંઈ ખુશી આવે. એની માટે એટલો બધો ગાંડો થઈ ગયા છે કે પોતાના બેઝ વેલ્યુઝ જ ભૂલી જાય છે. પછી જ્યારે એને સક્સેસ કે ગમે તે મળે છે તે ખુશી એને મળતી નથી. જ્યારે આ રોલ મોડલ્સને જોયા કામ કરતા કે પોતાનું જીવન એ લોકોએ ડેડિકેટ કરીને આજે સમાજ માટે જે કામ કરે, એમને જે અંદરથી ખુશી મળે છે તેનો આનંદ અલગ હોય છે. તો યાત્રીઓ જે 4 દિવસમાં અલગ અલગ રોલ મોડલ્સને, જૂના મોજદા પરિવાર હોય, ધીરેન્દ્રભાઈ હોય, રાજા ઇન્દ્ર વિક્રમસિંહ સર હોય, સેવા રોલ હોય કે કમલેશભાઈ, દરેક પાસેથી એક મેસેજ લીધો, એમને અંદરથી કંઈક કરવાની પ્રેરણા જાગી. તેવી રીતે જ અમારા એક અંકુર મિસ્ત્રી કરીને છે, જે પહેલાં નર્મદામાં મારો સ્ટુડન્ટ હતા અને એને યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું હતું. તે ઘણો પ્રભાવિત થયો અને આગળ પણ કંઈક સમાજ માટે કરવા માંગતો. યાત્રા પછી એણે એક મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી જે હેલ્થ માટે, એટલે બ્લડ ડોનર્સ માટે ઘણી સારી એ મોબાઈલ એપ્લિકેશન હવે લોન્ચ કરવાથી ને એનજીઓ સેવા રોલને અમે આપવાના છે. તો યાત્રા પછી એને ઘણું લાગ્યું કે ના, મારે જે સ્કિલ છે, આઈટીમાં મેનેજર છે, સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર છે એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં. તેણે કીધું કે હું આ રીતે કન્ટ્રીબ્યુટ કરીશ. તો પહેલો એનો એ એક સારું અમારું એક મળ્યું આઉટપુટ. સેકન્ડ હતું કે મહર્ષિ દવે, જે ફાર્મ બ્રિજના સીઈઓ, પોતાનું સ્ટડી છોડીને આજે ફાર્મિંગમાં કામ કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં. તેમણે લુવારા ગામ માટે એક લાઇવલીહુડનો પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ત્યાંના લોકોનું જીવન એમને સ્પિરિચ્યુઅલ અને ફાર્મિંગ માટે અલગ અલગ રીતે વેલ્યુઝ આપીને કેવી રીતે એમને જીવન સારું બનાવી શકીએ. એવી રીતે ઘણા નાના નાના ઇનિશિયેટિવ લોકો કરવાના ચાલુ કરી રહ્યા છે. તો 2 તો અમે ચાલુ થઈ ગયા અને જો આગળ પણ ધીમે ધીમે લોકો ચાલુ થશે. આ યાત્રીઓમાં કોઈ કલાકાર હતા, કંઈક લખતા હોય, ગાતા હોય, વાંચતા હોય એવું? કલાકારમાં અમે અલગ અલગ કર્યા હતા. એમાંથી અમારે 2 આરતી ગુપ્તા હતા જે એલએનજી કંપનીમાં મેનેજર છે, અને બીજા પ્રકાશ ઝા કરીને અમદાવાદથી હતા. બંને ઘણા પોએટ હતા. તેમણે નર્મદા માટે એમણે કવિતા લખી હતી, આ યાત્રા માટે કવિતા લખી હતી. એટલે યાત્રા દરમિયાન પણ અમે ઘણા આવા બધી નાની નાની મનોરંજન જેવી વસ્તુ પણ કરતા હતા. મંત્રા દવે કરીને આપણા જે ભરૂચનો એક નાનો છોકરો છે જે 8મા ધોરણમાં ભણે, એની જે સ્કિલ હતી એ વગાડતો હતો, ફોટોગ્રાફી હતો. ઋત્વિક પટેલ કરીને અમે ભરૂચનો યુવાન છે જે ફોટોગ્રાફી, એણે બધું યાત્રાની બધી ફોટોગ્રાફી એણે કરી હતી. એટલે એ લોકો આ કલાકાર આર્ટિસ્ટ હતા, એમને પોતાની સ્કિલ્સ યાત્રા માટે આપી હતી. બરાબર. હવે તમે શું કરવા માંગો છો? એટલે યાત્રા ફક્ત આ 4 દિવસનો પ્રોગ્રામ નહોતો કે 4 દિવસ આવ્યા અને પતી ગયું. યાત્રા એટલે અમે એવું કહ્યું કે નર્મદા યાત્રા એક કવિતા મેં જાતે લખી હતી कि प्रेरणा की कश्ती लेके मैं निकला था, लोगों को प्रेरणा देने इस यात्रा में, पर इस यात्रा में आके मैंने खुद के जीवन को जाना. जब यात्रा ख़त्म हुई और हम जब किनारे पे आए, जैसे यात्रा कश्ती लेके हम किनारे पे आए तो हमें लगा कि प्रेरणा यात्रा ख़त्म हो गई, पर ये यात्रा ख़त्म नहीं, ये तो नए जीवन की शुरुआत है. તો 4 દિવસ પછી આ યાત્રા પછી ખરેખર યાત્રાનો એન્ડ નહોતો. જે છેલ્લો દિવસ હતો અમારો સર્ટિફિકેટનો અમે જે રાખ્યો હતો એ ખરેખર એક નવી યાત્રાનો શરૂઆત હતી, પ્રારંભ હતો. એટલે આજે યાત્રા એક મારે 4 દિવસ પૂરતો પ્રોગ્રામ કે નહીં, આજે એક મોટો મોડેલ હું બનાવી રહ્યો છું જે એક નેશનલ લેવલ મુવમેન્ટ પર મારે લઈ જવી છે આ યાત્રાને. એટલે ભરૂચ જિલ્લામાં એક ઘણું મોટું સેન્ટર મારે બનાવવું છે જેનાથી યાત્રા એક નાનકડો ભાગ છે, એમાંથી ઘણા સારા પ્રોજેક્ટ્સ આવશે. ભરૂચ જિલ્લાને આજે વિશ્વ કક્ષાના યુવાનોને મારે ભરૂચમાં લાવીને એમને ભરૂચ માટે કંઈક કામ કરાવવું છે, પ્રેરણા આપીને. એટલે યાત્રાનો મુખ્ય ગોલ છે. એટલે હું ઘણો એક મોટો પ્રોજેક્ટ એલએનજી જે કંપની છે એમનો પણ હું આભાર માંગુ છું કે જેમણે આ યાત્રાનું ખરેખર મૂલ્ય સમજીને અમને સ્પોન્સરશિપ આપી, એલએનજી પેટ્રોનેટ. અને આગળ પણ અમને એક મોટા પ્રોજેક્ટમાં અમે કામ કરી રહ્યા છે જેના થ્રુ એક એવું સેન્ટર સ્થાપિત કરવા માંગીએ છીએ કે આવા યુવાનો કે જે કરવા માંગતા હોય, ભરૂચના યુવાનો છે, કે મારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભરૂચના યુવાનો વધારે આવે આમાં અને કંઈક કરે આપણા જિલ્લા માટે કોઈ પણ ક્ષેત્રે, એ આરોગ્ય હોય, એજ્યુકેશન. મારી સંસ્થા પૂરેપૂરી એમને મદદ આપશે, ઇવન ફંડિંગ હોય કે ગમે તે હોય, મેન્ટરશીપ હોય. તે કેવું અમે એક સેન્ટર બનાવવા માંગીએ છીએ જેમાં આવા લોકો આવે ને કંઈક કરી બતાવે. કયા વ્હીકલમાં યાત્રા ગઈ? વ્હીકલ અમે 2 ટ્રાવેલર્સ કરી હતી.
એટલે 25 જણ હતા ટોટલ. બરાબર. એટલે રોડ જર્ની હતી, જેવી રીતે જાગૃતિ યાત્રા એક ટ્રેન જર્ની હતી, આ એક રોડ જર્ની કરી. નીતિનભાઈ, ચેનલ નર્મદા વતી હું એટલી આપને ખાતરી આપું કે જ્યારે પણ તમે આવી યાત્રા અથવા યુવાનો માટે જે કંઈ તમારા પ્રોજેક્ટ્સ હોય તે કરવાની વિચારણા તમારા મગજમાં આવે, ચોક્કસ તમે ચેનલ નર્મદા સાથે સંકળાજો અને ચોક્કસ આપણે યુવાનો સુધી, આપણા દર્શકો સુધી એ વાતને પહોંચાડીશું, જેથી તમારું જે મકસદ છે ભરૂચ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક યુવાનોનો વિકાસ થાય અને ભરૂચ જિલ્લાનો વિકાસ થાય, એ માટે હર હંમેશ ચેનલ તમારી સાથે રહેશે. થેન્ક યુ. ઓકે. તો મિત્રો, આવો મળી કાર્યક્રમમાં આપણી સાથે હતા નીતિન ટેલર.